વિદ્યાર્થી મિત્રો લેક્ચર 7 એક્ઝામ્પલ 16 હો એકદમ સરળ વિધેય fx બરાબર 2x ઘન માઇનસ 15x સ્ક્વેર વત્તા 36x માઇનસ 48 નું ગણ a બરાબર x કે જ્યાં x સ્ક્વેર પ્લસ 20 less than equal to 9x માં મહત્તમ મૂલ્ય એનું મોટામાં મોટું મૂલ્ય કીધું છે દીકરાઓ બી માં 7 સી ની વેલ્યુ છે 5 ડી માં વેલ્યુ છે 3 ગણ એ આપેલ છે મારા દીકરાઓ આપણને અહીંયા ગણ એ આપેલ છે ગણ એ આપેલ હોય તો પછી એમાં કઈ ઘટે જ નહીં એમ કહી તો ચાલે મને કે હા હો સર એ વાત તમારી હા સાચી છે કઈ ઘટે જ નહીં એમાં હાલો ગણ એ શું છે તો કે x કે જ્યાં x વર્ગ પ્લસ 20 લેસ ધેન ઇક્વલ ટુ 9x હવે આપણે આને સાદું રૂપ જ દઈ દઈએ x સ્ક્વેર પ્લસ 20 લેસ ધેન ઇક્વલ ટુ 9x માઇનસ 9x 5 ચોક 20 આપને ખ્યાલ આવી ગયો દીકરાઓ આ કઈ જવાબ મળે તમને ખબર છે જો આ જૂના સમયમાં શીખીને એ વાત કે x માઇનસ 5 છે એ ઋણ હોય અને આ ધન અથવા આ ધન હોય અને આ ઋણ હોય આનો મીનિંગ શું થયો x લેસ ધેન ઇક્વલ ટુ 5 આનો મીનિંગ શું થયો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ -4 સાંભળજો આ તો કોઈ દી શક્ય જ નથી -4 થી મોટા એ -4 છે આપણે રકમમાં ફેરફાર છે દીકરાઓ આમ કેમ થયું ભાઈ -4 છે હો દીકરો આ લાગુ પડે 4 થી મોટા ને એટલે 4 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 5 અહીંયા થશે અહીંયા x ગ્રેટર ધેન 5 x લેસ ધેન ઇક્વલ ટુ 4 હવે આવું થોડુંક શક્ય બને અને એટલે આ ખાલી ગણ મળે અહીંયા એટલે 4 અને 5 લાગુ પડે એટલે કે x બિલોંગ્સ ટુ 4 5 अर्थात 4 लेस देन इक्वल टू x लेस देन इक्वल टू 5 હવે દીકરાઓ fx માં આવ્યું fx બરાબર 2x ઘન માઇનસ 15x સ્ક્વેર 36x minus 48
f ડેશ x શું થાય? જો ભાઈ 6x વર્ગ 30x અને 36 આમાંથી જો કે સામાન્ય નીકળે 6 પછી કાઢશું આપણે. હવે f ડબલ ડેશ x લઈ લઈએ. શું થશે f ડબલ ડેશ x માં? 12x માઇનસ 30. જો કે આમાં આપણે આ કિંમત મેળવવાની જરૂર નથી, કારણ કે મહત્તમ કે ન્યૂનતમમાં મહત્તમ જ જોઈ છે, એટલે સીધે સીધું અહીંયા આવતા. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ x 0 એટલે 6x વર્ગ માઇનસ 30x વત્તા 36. 6 વડે ભાગી નાખીએ એટલે નાનકડું સ્વરૂપ આવી જશે. 6 ના અવયવ સરવાળો 5 3 દુ 6. હવે આનો મિનિંગ શું થયો? ડાયરેક્ટ લખી નાખું છું, x બરાબર 3 x બરાબર 2. પણ આપણે અહીંયા સરળ રીતે લખવાનું થાય તો કેવી રીતે હોય સમજો તમે. રેડી? હવે આપણે અહીંયા ધ્યાન દો, જવાબ મળે છે કેવો? હાવ હેલો છે દીકરા. f ડેશ x બરાબર 6 x માઇનસ 3 x માઇનસ 2 મળ્યા. હવે આજે સમજવાનું છે. હવે આ કઈ ધન થાય? x બિલોંગ્સ ટુ, તો ધ્યાન દેજો ખાસ, x ન લખો તો ચાલે, કે f ડેશ x એ માઇનસ ઇન્ફિનિટી 2 યોગ 3 ટુ ઇન્ફિનિટી માં ધન મળે છે. હવે ધન મળે એનો મિનિંગ શું થયો? કે ભાઈ આમાં f એ વધતું વિધેય છે. માઇનસ ઇન્ફિનિટી 2 યોગ 3 ટુ ઇન્ફિનિટી માં f એ વધતું વિધેય છે. અહીં પાછું શું છે દીકરાઓ? ગણ a બરાબર 4 5 છે. એ આમાં સમાવેશ પામે છે. જો આમાં એટલે આપણે 5 વધતું વિધેય છે તો આ નાનું મૂલ્ય, આ મોટું મૂલ્ય. તો મોટા માટે વિધેયનું મૂલ્ય મોટું, નાના માટે વિધેયનું મૂલ્ય નાનું. તો હવે સીધે સીધું f મેક્સિમમ f મેક્સિમમ બરાબર f ઓફ 5. એ 5 નો ઘન માઇનસ 15 5 નો વર્ગ વત્તા 36 માઇનસ 18. સાદુરૂપ આપીએ 250 375 180 માઇનસ 48 છે, 18 નથી. સાદુરૂપ દઈ દો 430 થશે માઇનસ 423. જવાબ આવ્યો 7. એટલે આપણો વિકલ્પ આવશે બી. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ.
ચાલો એક્ઝામ્પલ 17 વક્ર y બરાબર 18x પરના કોઈ બિંદુએ y યામ એ સમયને સાપેક્ષ x યામથી બમણો વધે તો તે બિંદુના યામ ખાલી જગ્યા આવેલું છે દીકરા 2 4 2 - 4 9/8 9/2 અને 0 લે હવે જુઓ દીકરાઓ હવે હાવ હેલું છે અઘરું તો આમાં કઈ છે જ નહીં શું કીધું છે ખબર y યામ એ સમયને સાપેક્ષ x યામ થી બમણો વધે છે એટલે dy dt છે એ dx dt કરતા બમણું છે આમ કીધું જ લ્યો હાવ હેલું છે દીકરાઓ અઘરું આમાં કઈ છે જ નહીં ક્લિયર તો પેલા આપણે સીધે સીધું લઈ લઈએ અહીં રકમ પરથી એવું લખી નાખીએ dy dt બરાબર 2 * dx dt મારા વાલાવ આટલું સરળ છે હો આ હવે એને શું પૂછ્યું છે y² = 18x 2y * dy dx બરાબર 8 સોરી dy dt લખવું પડશે કારણ કે t ના સંદર્ભમાં છે અને અહીંયા dx તો dy dt ના સ્થાને આપણે લખી શકશું શું લખી શકશું 2 * dx dt બંને બાજુથી dx dt દૂર થાય બંને બાજુથી dx dt દૂર થાય એટલે આવું મળે 4y = 18 તેથી y = 9/2 આ y મળી ગયો દીકરાઓ હા તો હવે x જોતો હોય તો વક્રના સમીકરણ મૂકવાની કિંમત 9/2 9/8 એકદમ સહેલો દાખલો હતો તેથી માગેલ બિંદુ શું થશે દીકરાઓ 9/8 9/2 એટલે આપણો વિકલ્પ સી આન્સર સી બોલો આટલું સરળ છે દીકરાઓ ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લો આ પણ દાખલો મજા આવે એવો છે એક્ઝામ્પલ 18 fx બરાબર log 10 cos x એ 0 થી π/2 માં ખાલી જગ્યા વિધેય છે
એટલે કે વધતું વિધેય છે, ઘટતું છે કે અચળ છે? સી અચળ વિધેય અને ડી વધતું અને ઘટતું. તો હવે ધ્યાન દો દીકરાઓ, એકદમ સરળ છે. પેલી બાબત fx બરાબર log 10 cos x, એટલે અહીંયા આપણે આધાર પરિવર્તન કરવું પડે સૌથી પહેલા તો. એટલે આ થશે log e cos x છેદમાં log e 10. હવે આ બાબત છે ને આ અંશમાં આવી જાય એટલે ત્યાં log 10 e થઈ જાય. અચળ છે આ log 10 e એટલે 0.4343. હવે અહીંયા log cos x આ fx બન્યું, આ સાદું રૂપ થયું. હવે આનું વિકલન લઈએ મારા વાલાઓ. સૌથી પહેલા સાદું રૂપ આપવું પડે એ ખ્યાલ આવી ગયો કે હા સર. હવે વિકલન લઈએ તો આ તો અચળ છે, log 10 e અચળ છે. અહીંયા log cos x એનું થાય 1/cos x અને cos x નું ફરીથી એટલે -sin x. એટલે આપણને હવે મળી ગયું કયું? તેથી f' x બરાબર માઇનસ log 10e into 10x. આગળ માઇનસ. હવે x belongs to 0 to π/2 એટલે પ્રથમ ચરણ. x belongs to અહીંયા વિવૃત અંતરાલ છે કારણ કે એમાં શું છે 10 આવ્યું ને એટલે એને રકમમાં જ વિવૃત દીધું છો. zero થી π/2. x belongs to 0 થી π/2 માટે tan x ધન થાય. પ્રથમ ચરણમાં tan ધન છે તેથી f' છે ને એ ઋણ બને એટલે ઘટતું વિધેય કહેવાય. તેથી 0 થી π/2 માં fa ઘટતું વિધેય છે. બોલો આ જવાબ. આટલું સરળ છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ